ભાવનગર શહેરમાં ફરી એકવાર નાગરિકોની સુરક્ષા પર સવાલ ઊભા કરતી ઘટના સામે આવી છે। રાત્રિના સમયે જાહેર માર્ગ પર યુવક યુવતી પર હુમલો અને લૂંટની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ઇસ્કોનથી કાળિયાબીડ જતા રસ્તા પર બનેલી આ ઘટના શહેરમાં વધતી અસામાજિક પ્રવૃત્તિઓ તરફ સંકેત કરે છે। તો આખી ઘટના શું છે અને હાલ પોલીસ શું કાર્યવાહી કરી રહી છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગરના ઇસ્કોનથી કાળિયાબીડ જતા માર્ગ પર રાત્રિના સમયે એક યુવક યુવતી પર હુમલો અને લૂંટની ઘટના સામે આવી છે। પીડિત મનદીપસિંહ અને પીડિત દિશાબેન ડાભી હોટલમાં જમ્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન બે અજાણ્યા વ્યક્તિઓ એક્ટિવા પર આવી પહોંચ્યા અને એ બંનેને અટકાવીને તેમના પર હુમલો કર્યો। આરોપીઓએ બંનેનો મોબાઈલ ફોન લૂંટી લીધો અને છરી વડે હુમલો કરતા મનદીપસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। ઘટના બાદ આસપાસના લોકોની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। સાંભળો આ મામલે દિશાબેન ડાભી શું કહી રહ્યા છે। ફિયોન્સે બે ઘરેથી આવતા હતા, અમારે સવારના બાબતે કાંઈક બોલવાનું થયું હતું, એટલે અમારે 2 મિનિટ વાત કરવી હતી, એટલે અમે આ બાજુ આવ્યા હતા। એને કીધું વાત કરીને પછી આપણે અહીંથી નીકળી જશું। તમે બરોબર અહીંયા બાઇક મૂકી થોડીક વાતોચીતો કરતા, હાલતા હાલતા વાતોચીતો કરતા હતા। 2 જણા આવ્યા, બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી। ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે, જેટલા પૈસા હોય કાઢીને દઈ દે। મારા ફિયાન્સે કીધું હા હું આપું છું, ખમ 2 મિનિટ ખમ આપીને દઈ દે। તો 2 મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ। એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધીમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારા ફિયાન્સેને ધક્કો મારી દીધો। અને બરાબર મેં વિડીયો ચાલુ કરતો, મેં કીધું ને કે વિડીયો ચાલુ કરું છું, ત્યાં મારા ફિયાન્સેને છરી મારીને એનું વોલેટ લઈ ગયા, મારું પર્સ લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા, આટલું લઈને ભાગી ગયા। બેન, એમાં કેટલાક પૈસા હતા અંદાજે? અંદાજે 8 થી 10 હજાર જેવું હતું। એ જે બે હતા એમાંથી કોઈને ઓળખો છો તમે? નહીં। આ ઘટનાની જાણ થતાં જ એલસીબી અને નીલમબાગ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। સાંભળો આ મામલે માહિતી આપતા ડીવાયએસપી આર સિંઘલ શું કહી રહ્યા છે। પોલીસ સ્ટેશનના જે કાળિયાબીડ વિસ્તાર જે છે, વિક્ટોરિયા ગાર્ડનનો જે પાછળનો ભાગ અને બોર તળાવ જે છે તેની વચ્ચેનો જે વિસ્તાર જે છે, ત્યાં ગઈ રાતે 10:30 થી 11ની અરસામાં આ લૂંટનો બનાવ બનેલ છે। જેમાં હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી જે છે તેની જે સગાઈ જે છે મનદીપસિંહ યાદવ સાથે થયેલી હતી અને ગઈકાલે જે રાત્રે 10:30 થી 11ના સમયે આ જે બંને જે છે તે પોતાની બાઇક લઈ અને ત્યાંથી આ વિક્ટોરિયા ગાર્ડનના પાછળનો વિસ્તાર અને જે બોર તળાવ જે વિસ્તાર જે છે ત્યાં પોતાની બાઇક સાઈડમાં મૂકી અને કાચા રસ્તે બોર તળાવના કિનારે વાતો કરવા માટે જતા હતા। દરમિયાન લૂંટ કરવાના ઈરાદે બોર તળાવમાંથી જે રોડ જે છે ત્યાંથી 2 અજાણી વ્યક્તિઓ આવી અને તેનું બાઇક દૂર પાર્ક કરી અને આ લોકો પાસે આવે છે, છરી બતાવે છે અને એવી ધમકી આપે છે કે તમારી પાસે જે બી રૂપિયા હોય તે આપી દો, એમ કહી અને આ મનદીપસિંહ જે છે તેના ડાબા પડખે એક છરીનો ઘા મારે છે અને તેનો મોટારોલાનો જે મોબાઈલ જે છે આશરે 20,000ની કિંમતનો તે લૂંટી લે છે અને તેનું પર્સ જે છે જેની અંદર 6 થી 7 હજાર રૂપિયા હતા તે લઈ લે છે અને જે ફરિયાદી જે છે તેનું પર્સ જે છે તે બી લૂંટી લે છે। તેની અંદર આશરે 1,000 રૂપિયા અને ચાંદીનો જે છે છડા 3,500 રૂપિયાની કિંમતના આ લૂંટી લઈ અને તેઓ નાસી જાય છે। આ કામે જે ભોગ બનનાર જે છે મનદીપસિંહ યાદવ એને તાત્કાલિક સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા જે આ કામના જે ભોગ બનનાર જે છે તેના જે છે તેની જે ફિયાન્સી છે તેની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે 2 અજાણ્યા વિરુદ્ધ ઇસમો વિરુદ્ધ। પોલીસ દ્વારા આ કામે સ્થાનિક જગ્યાનું પંચનામું કર્યું છે અને ડોગ દ્વારા ટ્રેકિંગ કરવામાં બી આવેલા છે અને આ જે વિસ્તાર જે છે કાળિયાબીડ ત્યાંથી જે જ્વેલ સર્કલ અને ઇસ્કોનનો વિસ્તાર, વિક્ટોરિયાનો જે પાછળનો રોડ દિવાલનો જે રસ્તો છે, સ્વામિનારાયણ સ્કૂલનો અને સરદાર પટેલ સ્કૂલ જે છે
તે વિસ્તારનો જે છે સીસીટીવી જોવાનું કામગીરી હાલમાં ચાલુ છે અને ડોગનું ટ્રેકિંગ કરી એક રૂટ નક્કી કરવામાં આવેલા છે અને સ્થાનિક બાતમીદારોને એક્ટિવ કરી અને વહેલી તકે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર શહેરની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા છે, ખાસ કરીને ત્યારે જ્યારે જાહેર માર્ગ પર આવી રીતે હુમલા અને લૂંટની ઘટના સામે આવી રહી છે અને સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા જોવા મળી રહી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ કેટલા સમયમાં આરોપીઓને ઝડપી પાડે છે અને શું આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાશે, કારણ કે નાગરિકોની સુરક્ષા એ કોઈપણ શહેર માટે સૌથી મહત્વપૂર્ણ બાબત છે. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.